Good afternoon and welcome back to our channel again. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે. જય માતાજી, રાધે રાધે, જય સ્વામિનારાયણ. તાર પણ જમવા બેહવાનું એટલે એમ જ હોય ને, ગરમ ગરમ ડોડાની શું કહેવાય કે ઉપર સુગંધ આવતી હતી. 2 વાર તો ફાર અલાર્મ વાગ્યું, હુતા હુતા સાંભળતી હતી, પણ મેં તો બધાને શું કહેવાય કે રમવા ગયો. એમને એક જરીક ધુવાડો જાય મમ્મી 2 વાર એમ બોલ્યા, "અય બંધ કરો બંધ કરો," એમ હું પણ શું કહેવાય સાંભળતી હતી. તો મેં તો ભલે ઈ શીખી લેતા કેમ બંધ કરાય, કેમ ઓલું કરાય. એમને એક જરીક ધુવાડો જાય તો કેવું બોલવા મળે. ઈ તો મૂકે એટલે જ મૂકેલું હોય એવું છે. કૃષ્ણાબેન ને જોબ છે એટલે કૃષ્ણાબેન થાળ લઈને બેસી સેવડો જાય. કરી દો. મેં કીધું સેવડા શેકાય એવા ડોડા છે. મેં કીધું સેવડો નથી કરવા. સુગંધ આવતી તો પપ્પા આજ ગયા તા વાડીએ, તો વાડીએ થી શું કહેવાય કે ડોડા લાવ્યા તોડીને. પપ્પાએ વિડીયોમાં મોકલા છે. હવે ડોડાના હોય કે નહીં ખબર નહીં, પણ કોઈ એમ કહેતા હતા ને દાદાને કહેજો વ્લોગ બનાવે, તો દાદાએ વડે વિડીયો ઉતારીને લાવ્યા છે. જોવી હવે આપણે ક્યાં આવ્યા છો? જંગલમાં. જો અમે ખેતરિયા ઘઉંના આ ખીણ. હા એપલ ના વૃક્ષ તો વૈયા ગયા હવે આગળ. હા ઈ એપલ એ સફરજન કહેવાય ભાઈ. આ લોકો એપલ કે એપલ. હા એટલે મેં ન કીધું સાણ ની વાસ આવે, પણ આ ખેતરમાં નાખેલું. જો આપણે દૂર હતા તોય નો વાસાઈ. સ્મેલ તો આ વે આ ખેતર મનુભાઈ અને આ બારોબાર આપણે આવી ગયા છે. ક્યાં પ્લાન જાય છે? ચાલો બેસો અહીંયા, બેસી જાઓ. જો અહીંયા ઊંચી ટેકરીએ તમને લાવ્યો છો. અને હા બારોબાર આવી જશે આપણે. આ સાઈડ તો ક્યાંય સફરજનના ઝાડ નથી, 2-3 રસ્તામાં આવ્યા એ જ. હા એ આપણે ન ઓળખી ક્યું છે એ ભાઈ. જંગલમાં જવું ને. જો અહીંયા રસ્તો ચાલુ જ હોય. આ જંગલમાં જવાનો રસ્તો છે મનભાઈ. આ બાજુ નીકળી જવાનું પાછું. આમ જાય ગામડું આવી જાય, પણ આપણે પાસે ટાઈમ નથી. છોકરાને સ્કૂલે પછી લેવા જવાનું છે, એટલે આપણે પાછા 3 સ્કૂલે પગવું પડે ને. એટલે મેં તરત તમે આવી ગયા હોત ને ફટાફટ. હા એટલે મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, આપણે ઊંચી ટેકરીએ ખાલી લઈ જાવ. પછી છે ને ક્યારેક ફ્રી હશું ને તો અહીંયા ગામડે તો હું આપણે ગામડું કે આપણે કેવા મકાન છે, આપણે ઘેરે એવા મકાન છે, સોસાયટી છે. હું પાડો છો મનુભાઈ? નથી સારું વલ વાળું હતું. એપલ નું ઝાડ છે. તારે દીદી ખાવું છે એપલ, પણ અધર છે બેન, નહીં લેવા એમને એવું લાગે છે. નીચે પડેલા અમને સારા નથી લાગતા. હા ઉપર લાલ છે પાકી ગયેલા, પણ નીચે કાચા છે એટલે અંબાઈ એમ નથી. આ એપલ નું ઝાડ છે. જુઓ હા શૂટિંગ ઉતારું છું. હાલો અત્યારે પડે. મકાઈ ખાવા દેશી મકાઈ વાડીએ થી લાવ્યા હો, તાજે ઓર્ગેનિક. તાજે કામ તો આરે પણ ખેતર છે. 70 વીઘાનું. મીસોરી ગયા તા ને એનો ટેસ્ટ આવે છે. દેશી મકાઈ મીઠી જ લાગે.
અમેરિકન મીઠું હોય ને એ બાફેલી ભાવે, આ શેકેલી ભાવે. મીઠી એટલે મોઢું વળાની એવી. જો લો મંત્રભાઈ મજા આવી ને દીદી? બહુ મીઠા, દાઢે લાગી ગયા. તો તાજે તાજા વાડીમાંથી ડોડા તોડીને લાવ્યા છે, પણ એમને કોની વાડી હતી ઈ ખબર જ પેલા. ઈ કે મકાઈ પૂછીને લાવ્યા. કે મનુભાઈ બેડા મગડવાનું, હું ફલી ફલીને ઠેલીને નાખી દીધા કે એમને ભાભલા બે ને કીધું હોત ઈ કે સાગડે પપ્પા કે બેન અમે જોયું ને આજુબાજુ કોઈ છે તો પૂછવી, પણ કોઈ નહોતું ને એમને પણ પસા વીઘામાં મકાઈ ઉભી જ ન કરી કે તો તમે લેતા આવ્યા એમને. અંજન પણ અંજત આ શું છે આલુ બધા ઈ તો આપડે બહાર પ્લમ ને ઓલું એવું બધું તો ઉગે જ છે. અંજત પિયરું ને વાડીએ બધું લાવ્યા. મેદા લાવતા નહીં વાડીએ નહીં તો રસ્તા ઊંચી ટેકરી માં બધું થાય છે, જેન જોઈએ એવું બધું તો વાંધો નહીં, સરકારી જગ્યામાં થાય ઈ તમે લેતા હો, કોઈ તોડતું નથી. પણ આ ખેતર ની અંદર થી પૂછવું પડે ને ખેતરના માલિક ને. ખાઈ લીધું પાછું છોકરા ભણીને આવ્યા ને તે બા કે શેકી જ દો કે એમ ભૂખા થયા હોય ને કા. મારે 2 નાઈટ રહી કૃષ્ણ, તારે 3 નહીં છે. એક ગઈ 2 ગઈ એમ તો, પણ આમ રિયલ માં 3 નાઈટ બાકી છે. મારે જે આજની ને કાલની 2 નાઈટ. બધા વિડીયોમાં મમ્મી બહુ વખાણ કરે છે તમારા જમાઈના કે આશીષભાઈ બહુ શાંત છે ને આશીષભાઈ બહુ કે ભગવાનની સેવા કરે ને જય સ્વામિનારાયણ. કેવાય ને બે કરવી છે, આશે શેકલા થોડા કરે હે બે કરવી છે પૂંજાન. 2 કરતા હોય પણ હું બડબડ કરતી હોઉં ને તો વિડીયો કોણ ઉતારે? આશીષભાઈ બહુ એમને શાંત બોલવી નહીં તો વિડીયો કેમ ઉતારે? તો એમ કે તમે વિડીયોમાં કઈ ઓલું નથી કરતા, બોલતા નથી. છે. છે પણ મેળા છે તમને શાંત ને સંસ્કારી ને એટલે તમે દીધી તને શાંત ને સંસ્કારી દીધી કા. થેન્ક યુ જે આશીષ ના વખાણ કરે. રિયલી આશીષ એવા જ છે. તમે બધા નહીં પણ જ્યારથી મારી સગાઈ થઈ ને ત્યારથી બધા એના વખાણ જ કરે છે કે આશીષભાઈ બહુ શાંત છે, સંસ્કારી છે, કામ વગરનું એને બોલવાનું હોય નહીં. એટલે જમશેદ ના નાપી. હા કે અમારા શેઠ ના બોલ્યા કરે ને આશીષ બોલતા નથી એટલે તઈ તુંય ન બોલતી, તું આ લોક ઉતારવા માંડી એટલે તારે બોલવું જ પડે ને. એટલે તારે મારા શેતના ધાવ મૂંગી હતી. માનત ખાઓ બહુ ખાટા છે. એ પાકી કાસા જેવું હતું ને તે. આને આઈસ્ક્રીમ નું ચાલુ કર્યું. કોને? જેની છે આપણા ગ્રુપમાં આઈસ્ક્રીમ નું ચાલુ કર્યું છે. કોને? કોમલ નો ભાઈ જેની. ભાઈ હા હા થોડું બે હું કૃષ્ણ સવાલ જવાબ છે કે નહીં કઈ? રોકું હે જોઈ લો. તું વેલી ઉઠી ગઈ તેવળી વાસી હોય કમેન્ટ તો. ને એમને વચ્ચે કમેન્ટ હતી કે તમારા ભાભી કેટલા સરસ છે પણ માથું હરખું ઓળતા હોય તો. કોઈને જ બેઠો મેં વાળ્યો. તો વચ્ચે એક જણાની કમેન્ટ હતી બહુ તમારા ભાભી બહુ પ્રીટી પણ એમ કેતા હોય માથું હરખું પણ મારા ભાભી વાળ જ એવા છે શું કરે એમ. આમ જોવા જતો પણ એમને તો એ હારી જ લાગે છે અમારા ભાભી. હું મારા બંને બહુ સુંદર છે. તું નહીં એમ જ સમજીને રહેવાનું. આ કોક છે તમે જ બહુ સારા તમારા છોકરા, મારા છોકરા છે ને મારા જેવા જ છે. મારે તમને બધા છે ને મારા જૂના ફોટા બતાવવા પડશે પેલા કે અમે એવા જ હતા, પછી મોટા થતા ગયા, સુંદર થતા ગયા. શું કેવું? એમ જ હોય. ઘરનું બધાય પૂછ્યું છે. ઘરનું આપણે ઘણી વાર આન્સર આપ્યો કે તમારું ઘર ભાડાનું છે કે ઘરનું. ભાઈ અમારે ઘર હજી ભાડાનું છે પણ મહારાજની દયાથી થઈ જશે ઘરનું. અત્યારે તો અમે રેન્ટ પર ભાડે રહીએ છીએ. મેળા બધું થોડું થાય કરે હજી તો ઓલું શું કહેવાય શું કહેવાય આ મમ્મીને બોલવા દેજો. વિઝા કરાવ્યા હા અને આઈના શું તમે થઈ ગયા બ્રિટિશ PR હા PR થઈ ગયા તે બધે પૈસા ન જોયા હોય કઈ બધું એમનું થાય છે ખબર નહીં કેટલી જોઈ તો જોઈશ ને. હવે બાને બધી ખબર પડવા મળી. પૂછતા હોય ને એટલે આ શું હોય, આ પૈસા ભરવાના હોય, આમ કરવાનું હોય. કા કૃષ્ણ હવે 4.5 મહિનામાં મમ્મીને બધી ખબર પડવા મળી કે આ ફી ભરવાની હોય, આમ હોય એમ. ત્યાં જઈને બધાને શીખવાડજો મમ્મી ત્યાં વિદેશમાં આવું હોય, કોઈને જવું હોય તો તમે
પૂનમ દોઢિયા છે બહુ સ્ટ્રિક્ટ રૂલ અને રેગ્યુલેશન છે ત્યાં એમ પૂછ્યું તો આપણે કીધું હતું ને છોકરાને એકલા નહીં મૂકવાના ને એટલે એને કીધું હોય આપણે છોકરાને એકલા હું હિરલબેન નું કીધું છે ને કે લાવવા હોય પણ હિરલબેન નાઈટ નથી કરી શકતા એટલે આપણે ત્યારે કીધું છોકરાને સ્કૂલે મૂકવા જવાના હોય પછી આપણે એને ઘરમાં એકલા ના રાખી શકીએ એટલે કે કોઈ અમારે જોબ નહીં મેં છેલ્લે ગુડ બાય હોસ્પિટલમાં કીધું કે તમે વિન્ઝર રોયલમાં હું રોયલ ઇન્ફોર્મરી વિન્ઝર બિલ્ડિંગમાં જ કામ કરું છું. હિરલબેન કોણ છે? બાજુવાળા હમણાં ઘરે નહીં હોય ને ઘરે બૂમ મારવી તો આવશે હોત જોબ પર હશે બાજુવાળા અમે જાય વાટકી વ્યવહાર હા વાટકી વ્યવહાર હાલે છે ને રે આવવાના જ છે લેવા કોર્નફ્લોર લેવા આવવાના શું બનાવવાનું છે ને કે તો બનાવું છે ટમેટાનું સૂપ બનાવું મારા ઉપર ફોન આવ્યો કે કોર્નફ્લોર છે મેં હા કે મારે ચમચી જોતો છે એ કે મારે સૂપ બનાવું છે ટમેટા ના બેન ને જોબ પર એને ટમેટા સૂપ પીવાનું બનશું હા કે ઘરે આવું મેં ત્યાં જો બેસો કે હા ત્યાં બેઠા બેઠા વિચાર આવું મને બિચારા એમ જ કેતા હતા એ કે અત્યારે તમે ગયા ને બધા 7-8-10 ઘર આપણે ઇન્ડિયા વાળાના છે ને ત્યાં તમને હોરવે છે ને ગમે છે બધા કેનાલે ને હાલવા વહી જાય પાર્કમાં કે અમે ત્યાં રહ્યા ને તે તો કોઈ નહીં અમારું રાજુનું ગિરીશનું ત્રણનું જ આપણ ત્યારે એ બાજુમાં શું કેવાય કે બીજા રહેતા નાઇજેરિયન આફ્રિકન કે એમ કોક હતું એટલે ઈ હારા હતા પણ આપડી જેમ તો ન હોય ને અને આપણે બધાને ઘર જેવા સંબંધ થઈ ગયા ઓલું કે ફેમિલી મને તો છોકરીઓ રોજ બોલાવા આવે જેને રજા હોય ને બોલાવા આવે હાલો બા ટેસ્કોમ હાલવા હાલો બા પાર્કમાં જઈ હાલો બા કેનાલે જઈ મેં કાંઈ ન હોય કાજલ નો ફોન આવે એટલા ને એટલા મેં આપણે 7-8 ઘર રહ્યા ને 7-8 નહીં વધુ હશે અને મારા ફરતી બધા આવ્યા એ કર્યા ને રાધીન પપ્પા કવલીના પપ્પાની કે ભૂમિન પપ્પા અસ્મિતા ભાભીન પપ્પા એટલે બધા એમ હથવારો મેળા કરે અત્યારે પછી રાધીન હાહુ હારા આવ્યા એટલે હથવારો શરૂ છે એમનું વાંધો નહીં હાલો પ્લેટફોર્મ સાફ કરને એનો આન્સર આપણે ઘણી વાર આપેલો છે કે અમે બધા ઇન્ડિયાથી બધા ફેમિલી ફ્રેન્ડ જ છીએ કે આપણે રાજુભાઈ ને અમે લોકો શું કેવાય કે એક જ સોસાયટીમાં રહીએ છીએ ને એના સસરા મારા સસરા ને બધાને 20-25 વર્ષથી બધાને શું કેવાય કે ધંધામાં ને બધે જોડે હોય એ રીતે એ લોકો પેલા બધા ફ્રેન્ડ હતા અને પછી એવી રીતે રાજુભાઈ ગિરીશભાઈ ના પપ્પા રાજુભાઈ ત્યાં આવતા હોય માધવપુર થી ત્યારે અમારા ઘરે ચા પાણી ને એમ પીવા આવતા હોય એટલે બધા લગભગ કેટલા વર્ષથી બધા એકબીજાને ઇન્ડિયા થી જ ઓળખે છે તો એ રીતે બધા અમે લોકો ફેમિલી ફ્રેન્ડ છીએ. આનો આન્સર પેલા કરેલો હતો પણ ફરીથી પૂછ્યું જે નવા વ્લોગ વ્યુઅર આવે કાલની જ મને ખોટું લાગે નહીં પણ કાલના વ્લોગમાં જે મેં જવાબ આપ્યો છે કે હું શું જોબ કરું હું કેટલું ભણેલી છું એમાં ને એમાં પછી કોઈ કમેન્ટ કરેલી છે કે તમે કેટલું ભણ્યા છો ને શું છે તો મને પ્રોબ્લેમ નથી પણ એક ના એક સવાલનો હું વારા ફરતા જવાબ આપીશ તો જે રોજ સાંભળતા હશે એને પ્રોબ્લેમ થશે કે એકનું એક આન્સર કર્યા કરે છે પણ આવું છે કે નવા આવે એ આપણને પૂછે કે કોણ શું થાય ને કઈ રીતે છે એમ એવું છે. ના કોઈને તમને ફૂલ ઇંગ્લિશ ના મને હું તો આર્ટ્સની સ્ટુડન્ટ અહીંયા આવીને શીખા પણ જોબ પર ચાલે એટલું આવડે છે ફૂલ ઇંગ્લિશ તો નથી આવડે એવું ફૂલ ઇંગ્લિશ તમને આવડતું હોય ને તો ઘણી વાર અહીંયા કેવો બ્રિટિશ ટોન ઘણાને ખબર બી ના પડે પણ મેં કીધું એમ કે આપણો એક વર્ડ છે એ લોકોને ખબર પડી જાય આપણે શું વાત કરીએ છીએ. ફૂલ ઇંગ્લિશ આવડતું હોય એને પણ ઘણી વાર પ્રોબ્લેમ થાય કેમ કે આપણો ઇન્ડિયન ટોન અને બ્રિટિશ ટોન અલગ હોય છે એટલે ઘણી વાર બ્રિટિશ ટોન સમજવામાં આપણને પ્રોબ્લેમ થાય ને આપણે જેમ ગુજરાતીમાં એક શબ્દના 2-3 અર્થ થતા હોય આપણે પાણી નીર ને જળ ને એમ કહીએ એમ આ લોકોને તે એવું હોય કે ઇંગ્લિશમાં ઘણા શબ્દ એવા હોય કે આપણે એને બીજું બોલતા હોય એ બીજું બોલતા હોય. અમારા હોસ્પિટલમાં જેવું થાય કે એ લોકોને સિગરેટ ને એવું પીવા જવું હોય તો આપણે ઇંગ્લિશમાં એમ કહેતા હોઈએ કે મારે સ્મોક કરવા જવું છે ને એ લોકો એમ કે મારે ફક કરવા જવું છે એમ તો એવું છે એટલે ઘણીવાર ઇંગ્લિશ આવડતું હોય તો પણ ઘણા વર્ડ એ લોકો એવા યુઝ કરે તો આપણને ખબર પણ ના હોય પણ ચાલે છે અમારું કામ કઈ મને પણ ફૂલ ઇંગ્લિશ નથી આવડતું પણ ઇંગ્લિશ મને ફૂલ નથી આવડતું પણ અમે કે કામ અધૂરું મૂકીને ન આવ્યું હું કેવું કૃષ્ણા અમે ક્યાંય કામ અધૂરું મૂકીને ન આવી
અમને ઇંગ્લિશ ફૂલ ને મને ઇંગ્લિશ ફૂલ નથી આવડતું ને તોય બધાયના કામ પૂરા કરતા આવી એવું છે. પછી એક ક્વેશ્ચન છે કે તમારી યુકે આવવાની જર્ની. એ આપણે શાંતિથી જ્યારે હું ને આશીષ બે ફ્રી હશું અત્યારે એ જોબ પર ઘરે હોય ત્યારે શ્યોર અમે લોકો બધું શેર કરશું. આપણી પાસે હજી બહુ ટાઈમ છે. જ્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ ચાલે ત્યાં સુધી આપણે ક્વેશ્ચન આન્સરના જવાબ અને એવું જ કરવાનું છે. રીવાબેનને કાંઈક પ્રોબ્લેમ થયો લાગે, ગણગણ કરતા આવ્યા લાગે. હું છું કાંઈક નાવાનું નામ લે પેલા હું સમજાવું જો ને એમ તો બોલ. હું છું? મને ગુજરાતી જ આવડે, હિન્દી આવડે, ઇંગ્લિશ તાર મમ્મી નથી આવડતું. બોલ બોલ. શું? મમ્મી નથી નવડાવી. એમ એમને મેં નવડાવી હતી તને હવાર નહોત નવડાવી. હોય નવરાઈ થી તને અત્યારે બીજી વાર નાવું છે. માથું ધોઈ દીધું તો લાય માથું વળદો તને. આનો દાયિત્વ લઈને જાય પણ ગણગણ કરતી કોણે તને માથું દો? લાય હું હેરસ્ટાઈલ લઈ દઉં. લાય તો એ તાર છોટલી વાળી હેસ્ટ લઈ દીધી લાય હાલ. એવી. મેં કાલ રમીને આવ્યા ને હું કહું ટેબલ લખવા દેજો એકે લખ્યા બોલાવાનો આવ આપણે હાડા સગવી આવી ગયો. એમને રીવા તાર વાળ તો કેટલા મોટા થઈ ગયા તને ખબર છે? કમર સુધીના થઈ ગયા. લે ઓલ્ડ કઈ મારા એટલા મોટા કેવી નથી થતા. હેરસ્ટાઈલ લઉં બોલ. દાની લીધી દેવી એવી લેવીશ? તો ડબલ ચોટલી વાળી કે સિંગલ ચોટલી વાળી? આઈ 10-15 મિનિટ આમ તેમ હાલે. કેવી લઈ દઉં? નીચે બેસી જાય. લે હાલે ચોટલો લઈ દઉં. લે ઉભો થઈ જા. સાગર ચોટલો લેવી. લેતા બેસી જા. અરે ભગવાન, ઓલા બે સાગર ચોટલા નો આવે એ મસ્ત લાગે. રીવા ઈ લે. બે લેવાશે કે એક લઉં? બે મસ્ત લાગે. ઉપરથી નીચે જાય ને હવે સ્કૂલે બધા લે. બસ લે હું ટ્રાય કરું સર રીવા. યો ફે બહુ હારું નતું વધ્યું તો તને. રાગડ એટલો. શીખવી છે ફઈ ભત્રીજી બે કર્યો. મને બહુ ગમે સાગર છોટલો. તમને વાળ કટકા કટકા ને તો હરખો ન આવે. મારે એવું થાય નીકળી જાય. હે રીવા ના મારી જેવા વાળ આવશે પછી ઉપાડી. નો આવેલી. મમ્મા ક્યાં ના કે છે રીવા ટકો કરે હું તો ટકો હવાર કરે. માથું ધોઈ દેતી હતી ને તોય હું કહેતી હતી, રીવા એકવાર ટકો કરે ને એકમાં દીકરી વાળ આવે. આ છોકરી પણ સારી બાજુ જોયા કરે છે. મામી નથી કરવા દેતા. આગળ ઊભી રહેલો જરી. ત્યાં આપણે રાખ્યું આગળ જોતો કેટલી સરસ લાગશો. જોયા એસા પાટલો મૂકીને કાચમાં જોતા ને તાર કોમ મૂકતા બહુ મસ્ત લઈ લે. કેવો સરસ આવી ગયો છે. કેની ચોટલો ચોટલો કરીને રોતી હતી તે ભરાઈમાં નગર પાછો વિખાઈ જશે. કેટલો સરસ આવ્યો આમ જોતો એટલે પાછળથી ને રીવા અહીંયા આવે. જામ રીવડીને છોટલો પડે છે. રમતા રમતા લીધો તોય કેવો સર પાછળ બતાય ત્રીવું. ચોટલો હારો આવ્યો પણ મોઢું નથી હારું આવ્યું. મોઢું તો ક્યાં બદલાવા જાવું. બગડી ગયેલ કા. તઈ હું હમણાં બહુ ગણગણ કરવા શીખી છે ગારી વાત. કારણ વગેરે રોવાનું. બા મને તમારે ઇન્ડિયા લઈ જજો કે હો મેં કીધું હો એક સુટકેસમાં એને પેક કરી દેવી. 40 દિવસ છે હવે બેટા. આવું આવો મહારાજા પધારીએ. કેમ છે? સારું છે? કોકની કમેન્ટ આવી હતી કે ગરમ ભાખરી પર હળદર નાખીને લગાવવાની ને વેવણાથી ઓલું કરવાનું. આશીષભાઈ સારું થઈ જાય એમ. ભાખરીની નહીં ખબર હો અમે કાલના બ્લોગમાં કોકે કીધું હતું. ફ્રોઝન સોલ્ડર નથી ને? હે ફ્રોઝન સોલ્ડર નથી ને કોણ? રાજુભાઈ? હા મંજુબેનની જેમ એને એમ થયું હતું ને. એકાદો લઈ કીધું છે ને કે ચલો તો હવે ડિનર કરીને આપણે રેડી થઈ ગયા છીએ છે અને આજે મમ્મી ને આશીષ બે જાય છે ફાલ્કનમાં શાક લેવાનું. કરિયાણું લેવું નહીં પડે, ગોળ ને બધું લેવાનું છે ને. અને પપ્પા છોકરાઓને લઈને પાછા જતા રહ્યા છે પાર્કમાં કે કેનાલે. તો મને વચ્ચે રસ્તામાં મૂકતા જાજો. આજ હું ગાડી નથી લઈ જતી. તો ક્રિષ્ના વહી ગઈ જોબ પર, ભાઈ ગયો છે એને મૂકવા. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી ઓન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો એમ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો એમ.
ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ હાલો બધા બાય. પાલકનમાં શાકભાજી શાકભાજી લેવા મમ્મી ને હારે કોક મળે. મમ્મી કેતા હોય એકવાર એને ફાલ્કન માં કોક મળ્યું, પ્રાઇમાર્ક માં મળ્યું, ટેસ્કો મળ્યું. બેન મને ઓળખી જાય હોય કે જય સ્વામિનારાયણ. મને એમ થાય અહીંયા કોણ મને ઓળખતું છે, પછી કે વિડીયો જોઈ છે બા. અહીંયા પણ ટેસ્કોમ સરપંચ થી પેલા અમે નીરલબેન ને ગયા ને તે ન્યાય મને એક બેન આવ્યા, બા જય શ્રી કૃષ્ણ. મેં જય શ્રી કૃષ્ણ. કે તમે મને નહીં ઓળખતા? મેં હું નથી ઓળખતી એમ. ઈ કે અમે તો વિડીયો જોઈ છે સતનાબેન ના કે એટલે તમે બા ઇન્ડિયા થી આવ્યા છો ને એટલે હું તમને ઓળખી ગઈ. એટલે મારી પાસે બિચારી આવી દોડી દોડી. આપણે ઇન્ડિયા વાળા જ હતા અહીંયા, એટલે જોબ કરે છે બેન ને. બા ને ઓળખી જઈશ બધા હવે. ચલો મળીએ પછી. બાય બાય બાય. તો આશીષ મને મૂકવા આવે છે એનું રીઝન જો. રીઝન એ છે કે આજે ફૂટબોલ મેચ છે તો હોસ્પિટલની બાજુમાં જ મેચ સ્ટેડિયમ છે તો ટ્રાફિક એટલી હોય કે પાર્કિંગનો પ્રોબ્લેમ થાય એટલે મને મૂકવા આવે છે આશીષ. માણસો અમસ્તું આપણને આમ ન જોવા મળે પણ આજે તો તમે જ્યાંથી જો ને ચારે દિશામાંથી હાલ્યું આવે છે ને. કેટલું માણસ. આમ તો રોડ ઉપર કોઈ જવાનું. સ્પેશિયલી કાલ રજા છે શનિવારની એટલે આજ વધારે લોકો જાતા હોય. જો આમ હોસ્પિટલ નજીક તો નહીં પણ ઊભા નો રહેવા દે. સિગ્નલ આ વચ્ચે દોડવા માંડે. અહીંયા છે.